टाइम्स ऑफ साबरकांठा। અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત ડીડી ઠાકર આર્ટ્સ અને કેજે પટેલ કોમર્સ કોલેજમાં ત્રિવિધ મહોત્સવ યોજાયો હતો, જેમાં શેઠ શ્રી અરવિંદભાઈ નરોત્તમભાઈ લાલભાઈ સભાગૃહ, શિક્ષણવિદ શ્રી હરિહર મોહનલાલ શુક્લ ગ્રંથાલય અને શ્રી ભગવાનદાસ પટેલ આદિવાસી સંસ્કૃતિ કેન્દ્રના નવીન પ્રકલ્પોના નામકરણ અને લોકાર્પણ પ્રસંગે શેઠ શ્રી સંવેક લાલભાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં સંવેકભાઈ દ્વારા ₹30 લાખનું માતબર દાન પણ મળ્યું હતું. સાથે રસિકભાઈ પટેલ દ્વારા ₹1,11,111નું દાન અપાયું હતું. આ પ્રસંગે અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટના અધ્યક્ષ સંવેક લાલભાઈ, પૂર્વ મેનેજિંગ ટ્રસ્ટી મણિલાલ પટેલ, સરદાર ધામના મંત્રી ભાઈલાલભાઈ પટેલ, આદિવાસી સંસ્કૃતિ અને સાહિત્યના સંશોધક ડૉક્ટર ભગવાનદાસ પટેલ, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલસચિવ રોહિત દેસાઈ સહિતના મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ ત્રિવિધ કાર્યક્રમમાં ટ્રસ્ટના કાર્યાધ્યક્ષ જસુભાઈ પટેલે સ્વાગત પ્રવચન સાથે મેનેજિંગ ટ્રસ્ટી જેઠાભાઈ પટેલ, મંત્રી હરિહર પાઠક, કેમ્પસ ડાયરેક્ટર ND પટેલ સહિત ટ્રસ્ટીઓ, પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.